वक्तव्य बोलवा जई रही छूं। जो हमें सही रास्ता दिखाता है वह गुरु होते हैं, कि जो हमें सही रास्ता दिखाते हैं वह गुरु होते हैं, जो हमें हमारी मंजिल तक पहुंचाते हैं वह गुरु होते हैं, जो हमें हमारी मंजिल तक पहुंचाते हैं वह गुरु। हमारा कोई खून का रिश्ता तो नहीं है, कि हमारा कोई खून का रिश्ता तो नहीं है, फिर भी हमारे माँ बाप जैसे हमारा ख्याल रखते हैं, वह गुरु होते हैं, वह गुरु होते हैं। माननीय आचार्य जी, शिक्षकगण અને મારા વહાલા વિદ્યાર્થી મિત્રોને આ કાગજરૂપી વાળાંજલિનો સત્કર્મ। આજે હું ગુરુ પૂર્ણિમા વિશે બે શબ્દો કહીશ, તેને ધ્યાનથી સાંભળવા નમ્ર બનો। આજના યુગમાં યુવા પેઢીને એમ થાય છે કે આપણી પાસે ગૂગલ કે ઇન્ટરનેટ છે, તેમાંથી આપણે બધી જ માહિતી મળી રહી છે, પછી આપણે ગુરુ કે શિક્ષકની શું જરૂર છે। પરંતુ ગૂગલ પાસે ફક્ત એ જ માહિતી છે જે અન્ય લોકો દ્વારા અપલોડ કરાયેલી છે। પછી તે માહિતીનો આપણે પ્રેક્ટિકલ ઉપયોગ કરવાથી તેમાંથી શીખવાનું કઈ રીતે, એ તો ફક્ત શિક્ષક જ સમજાવી શકે છે। ગુરુ જ આપણા વ્યક્તિત્વને નિખારી શકે છે। જે આપણે મહેનત અને તકદીરથી ના મળે ને, એ ગુરુની કૃપાથી મળી શકે છે। ગુરુએ આપણને સમયની પહેલા અને ભાગ્યથી વધારે આપવાની ક્ષમતા ધરાવે છે। આત્માની ભીતર રહેલા ભગવાનના દર્શન એ ગુરુ જ કરાવી શકે છે। હવે ગુરુ એટલે શું? કે ખુલ્લા આકાશમાં સૂરજનું અજવાળું એટલે ગુરુ, કે ખુલ્લા આકાશમાં સૂરજનું અજવાળું એટલે ગુરુ, કે આ અંધારી રાતમાં દીવાનો પ્રકાશ એટલે ગુરુ, કે આ અંધારી રાતમાં દીવાનો પ્રકાશ એટલે ગુરુ, કે મળે છે ડગલે ને પગલે હજારો આ દુનિયામાં, કે મળે છે ડગલે ને પગલે હજારો આ દુનિયામાં, પણ જે નિસ્વાર્થ ભાવે આપણું ઘડતર કરે ને એટલે ગુરુ। વિચારો, લાગણી અને પ્રગતિનું પદ એટલે ગુરુ। હારી જવાના ડરની સામે જીતનો વિશ્વાસ એટલે ગુરુ, કે પોતે જ્યાં છે ત્યાંથી ઊંચાઈએ જાય મારો શિષ્ય, કે પોતે જ્યાં છે ત્યાંથી ઊંચાઈએ જાય મારો શિષ્ય, એવી ભાવનાનું સિંચન કરે ને એટલે ગુરુ। ગુરુએ આપણા જ્ઞાનની પ્રાપ્તિ માટે દિશા પ્રદાન કરે છે। જ્ઞાનના ભંડાર, ગુરુ જ્ઞાનના દીપક છે, ગુરુ જ્ઞાનના ભંડાર। ગુરુના ચરણોના આશીર્વાદમાંથી શિક્ષો સંસાર, ગુરુના આશીર્વાદમાંથી શિક્ષો સંસાર। આદરણીય આચાર્ય શ્રી, શિક્ષકગણ અને મારા વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ગુરુ પૂર્ણિમાના આ ઉત્સવ ઉપર બે શબ્દો કહેવા માંગુ છું। સૌ પ્રથમ, ગુરુ પૂર્ણિમાના આ અવસર ઉપર બધા જ ગુરુને, સમગ્ર ગુરુને મારા સતત પ્રણામ। ગુરુ એટલે જે આપણને લખતા વાંચતા શીખવાડે તે, અને આપણા જીવનમાં માતા પિતા તે આપણા પ્રથમ ગુરુ છે, અને આપણા શિક્ષકો તે આપણા માર્ગદર્શક છે। શિક્ષકો માત્ર આપણને વાંચતા લખતા જ નથી શીખવતા, પરંતુ આપણને સાથે સાથે સંસ્કાર, મહેનત અને શિસ્ત, સાચા માર્ગે ચાલવાનું પણ શીખવાડે છે। આજની યુવા પેઢી એમ વિચારે છે કે આજની યુવા પેઢી એમ વિચારે છે કે આપણી પાસે ગૂગલ અને ઇન્ટરનેટ છે, આપણે તેમાં સર્ચ મારી અને બધી જ માહિતી મેળવી લઈએ છીએ, પણ તેમાં લોકો નમસ્કાર મિત્રો, ગુરુ પૂર્ણિમા એટલે કે વેદવ્યાસજીનો પ્રાગટ્યનો દિવસ। વેદવ્યાસજીનો પ્રાગટ્યનો દિવસ, જેને આપણે 4 વેદવ્યાસ, 18 પુરાણો અને મહાભારત જેવા મહાન ગ્રંથો ભેટમાં આપ્યા છે। મિત્રો, ભારતીય સંસ્કૃતમાં કહેવાયું છે કે પ્રભુ કરતાં પણ ગુરુને અધિક માન અપાયું છે। એટલે જ તો કહેવાય છે કે ઝાડ વિના પાન નહીં, કે ઝાડ વિના પાન નહીં, ગુરુ વિના જ્ઞાન નહીં। મિત્રો, અંતિમ લક્ષ્ય સુધી પહોંચવા માટે મોક્ષ જ છે। ગુરુ એટલે કે આપણને જ્ઞાન અને સાચા માર્ગ પર લઈ જાય છે। એટલે જ તો કહેવાય છે કે જ્યારે ગુરુનો હાથ, કે જ્યારે માથા પર હોય છે ગુરુનો હાથ, કે જ્યારે માથા પર હોય છે ગુરુનો હાથ, ત્યારે જ બને છે સાચી જિંદગીનો આધાર, ત્યારે જ બને છે સાચી જિંદગીનો આધાર। આપણે શિક્ષકના જીવનમાં બે રંગો હોય છે, પહેલો એ કે કાળો બ્લેકબોર્ડ અને બીજો એ કે સફેદ ચોક। આ વાત પરથી મને એક પ્રસંગ યાદ આવે છે કે ગુરુકુળ છોડી અને શિષ્યો જતા હતા। ગુરુએ કંઈ દક્ષિણા માંગી નહીં, પર શિષ્યોએ જીદ કરી અને કહેવા લાગ્યા કે ના ગુરુ, તમારે તો દક્ષિણા લેવી જ પડશે। ગુરુએ કહ્યું કે હા, કાંઈ વાંધો નહીં, મારા માટે એક સૂકા પાંદડાની ઠેલી લેતા આવો। શિષ્ય તો વિચારમાં પડી ગયા કે આ શું, સૂકા પાંદડાની ઠેલી, એનું ગુરુ કરશે શું? શિષ્ય તો વિચારમાં એક ખેડૂત પાસે ગયા અને કહેવા લાગ્યા કે ખેડૂત, મને એક સૂકા પાંદડાની ઠેલી આપવી? ખેડૂતે ના પાડી, ના, મારે તો ખેતરમાં છાંટવા માટે ખાતર બનાવવું છે।
અને હું તેમાં અનાજ ઉગાડીશ. પછી તે આગળ ચાલ્યા તો ત્યાં એક વૃદ્ધ ડોશીમા દેખાણા. ડોશીમાને કહ્યું, ડોશી માજી, તમે અમને સૂકા પાંદડાની થેલી આપશો? માજીએ તો ચોખ્ખી ના પાડી દીધી કે ના, હું ના આપી શકું. મારે બળતણ રૂપે આ પાંદડાની જરૂર છે. તો શિષ્યએ કહ્યું કે માજી, આ પાંદડા એટલે બળતણ શું? તો માજીએ કહ્યું કે આ પાંદડાનું મારે રસોઈ બનાવી છે. ચૂલો આનાથી ઝડપથી સળગશે. પછી તે ગુરુ પાસે ગયા. ગુરુને કહ્યું કે ગુરુ, અમને કોઈ પાંદડાની થેલી આપતા નથી. સૂકા પાંદડાનું તમે કરશો શું? તો ગુરુએ મહત્તમ ભાગ ભજવે છે. ગુરુ પૂર્ણિમા એ અષાઢ મહિનાની પૂનમના દિવસે ઉજવાતો તહેવાર છે. ગુરુ એટલે આપણે જ્ઞાન આપે અને સાચા માર્ગે વળાવે એટલે ગુરુ. માતા પિતા એ આપણા જીવનના પ્રથમ ગુરુ છે, જેને આપણે જન્મ આપ્યો, બોલતા શીખવાડ્યા અને ચાલતા શીખવાડ્યા. તો હું આ ગુરુ પૂર્ણિમાના દિવસે હું એક ગુરુની એક વાત કહેવા માંગુ છું. એકલવ્યને ધનુર્ધર બનવાની ઈચ્છા હતી. તે આચાર્ય દ્રોણાચાર્ય પાસે ગયો અને કહ્યું કે આચાર્ય, ગુરુ મને શિષ્ય રૂપે સ્વીકારો. આચાર્ય દ્રોણાચાર્યએ કહ્યું કે હું તને શિષ્ય રૂપે ન સ્વીકારી શકું, કારણ કે હું પાંડવો અને કૌરવોનો શિષ્ય છું. પાંડવો અને કૌરવોનો ગુરુ છું. તો એકલવ્યને ગુરુ પ્રત્યેની ભાવના ઓછી ન થઈ અને તેણે આચાર્ય દ્રોણાચાર્યને એક મૂર્તિ બનાવી અને તેને એક વૃક્ષ નીચે રાખી. એકલવ્ય દરરોજ સવારે તેને નમન કરતો અને તેની સામે ધનુર્વિદ્યા શીખતો અને તેને એમ લાગતું કે મને ગુરુ મને જ હોય છે. એકવાર ગુરુ કૌરવો અને પાંડવો સાથે જંગલમાં ફરતા હતા. ત્યારે પુત્રો ગુરુને જોઈને ધસવા લાગ્યો. અર્જુન હસ્ત બાણનો નિશાનો તાક્યો હતો. ત્યાં એકલવ્યએ કૂતરાનું મોઢ વીંધી નાખ્યું.